મોડાસામાં પંચાયત સિંચાઈ વિભાગની નકલી કચેરી હોવાનો આરોપ લાગી રહ્યો છે। તિરુપતિ રાજ બંગલોઝમાં ધમધમતી હતી આ કચેરી। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યા છે। ખાનગી જગ્યાએ ખોટા બિલ અને સિક્કા મળ્યાનો પણ દાવો કર્યો છે। વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। વિગતો સાથે સંવાદદાતા તસ્લીમ જોડાઈ ગયા છે। તસ્લીમ, શું વધુ વિગતો આ અંગે છે? અધિકારીઓની સંડોવણી હોવાનો પણ દાવો લગાવવામાં આવી રહ્યો છે। ચોક્કસપણે ખૂબ ગંભીર આરોપ લાગ્યા છે। મોડાસાના તિરુપતિ રાજ બંગલોમાં સિંચાઈ પંચાયતની નકલી કચેરી ચાલતી હોય એવું ધવલસિંહે જણાવ્યું હતું। ધવલસિંહ ખુદ આજે આ જગ્યાએ પહોંચ્યા હતા, જે રાજ બંગલોમાં એક મકાનની અંદર ચાલે છે। આ મકાનની અંદરથી કેટલાક દસ્તાવેજો મળ્યા છે, કેટલાક જે પંચાયતના અલગ અલગ તાલુકાના સહી સિક્કાના મળી આવ્યા છે, લેટરપેડો મળી આવ્યા છે। એટલે ચોક્કસપણે અને કેટલાક રિટાયર અધિકારીઓ અહીંયા બેઠા હતા। એટલે ક્યાંક ને ક્યાંક શંકાની સોય જાય છે કે અહીંયાથી નકલી કચેરી કે અહીંયા તો ખોટા ધંધા થતા હોય એવું પહેલી નજરમાં આવે છે। એટલે અહીંયા પોલીસ પહોંચી ગઈ છે, કેટલાક સરકારી અધિકારીઓ પણ પહોંચી ગયા છે। અને ધવલસિંહ ઝાલા એ બાયડ વિસ્તારના ધારાસભ્ય છે, એમના વિસ્તારમાં આ કચેરીનું ખોટું થતું હોય એવા એ આક્ષેપો લગાવી રહ્યા છે, આરોપો લગાવી છે। આગળ હાલ તપાસનો ધમધમાટ પોલીસે પકડી પાડ્યો છે। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને તમામ દસ્તાવેજો કબજે કરી અને જે લોકો જગ્યા ઉપર હાજર હતા તમામના નિવેદન લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બિલકુલ તસ્લીમ, ખુદ ધારાસભ્ય દ્વારા આ આરોપો લગાવવામાં આવ્યા છે। ક્યારે એમને આ વાત કરી હતી અને અત્યાર સુધી શું કાર્યવાહી થઈ છે? ચોક્કસપણે જે પ્રમાણે ધારાસભ્ય જણાવી રહ્યા છે એ પ્રમાણે કે કેટલીક વખતે એમણે સરકારી અધિકારીઓ આજે પંચાયત વિભાગના સિંચાઈના અધિકારીઓ તેમનું ધ્યાન દોર્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ આંખ કાન કરતા હતા, જેના કારણે ધારાસભ્ય ખુદ મેદાનમાં આવવું પડ્યું છે। અને મોડાસાના સહયોગ ચોકડી એટલે બાયપાસ રોડ ઉપર તિરુપતિ બંગલો છે મકાનની અંદર કેટલાય સમયથી આ કચેરી ચાલતી હોવાનો આરોપ ધવલસિંહ ઝાલા જે ધારાસભ્ય છે એ લગાવી રહ્યા છે, જેના કારણે અમને પોલીસને બોલાવી હતી, મીડિયાને બોલાવ્યું હતું અને જાગૃત નાગરિક તરીકે આ સમગ્ર વાત ઉજાગર કરી હતી। હાલ પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી છે, જે દસ્તાવેજો જોવાય છે એને પકડી પાડવામાં આવ્યા છે। જે લોકો હતા કચેરીમાં એ તમામની પૂછપરછ હાથ ચાલુ છે। તપાસના અંતે જ ખબર પડશે કે અહીંયા નકલી કચેરી ચાલતી હતી, ત્યાં માત્ર ને માત્ર આ જગ્યાનો ઉપયોગ કરવામાં આવતો હતો। બિલકુલ, એટલે તસ્લીમ, કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જે દસ્તાવેજોની વાત છે, શું અત્યાર સુધી તપાસમાં મળી આવ્યું છે? ચોક્કસપણે જો અહીંયા વાત કરવામાં જે મકાન છે, મકાનની અંદર 4 ઓરડાનું મકાન છે, 2 મજલાનું મકાન છે, એની અંદર અલગ અલગ જગ્યાએથી એટલે કે લેટરપેડ મળી આવ્યા છે, અલગ અલગ તાલુકાના પંચાયતોના લેટરપેડ મળી આવ્યા, જેની ઉપર કામની મંજૂરી આપવામાં આવતી હોય, કેટલાક બિલો મળી આવ્યા છે, જેના કારણે નાણાંની હેરફેર થઈ હોય અને રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે। એટલે ચોક્કસપણે જે દસ્તાવેજો સરકારી કચેરીમાં ઓરિજિનલ જે કચેરી હોય છે એની અંદર જે દસ્તાવેજો કામ લાગતા હોય છે એવા તમામ દસ્તાવેજો અહીંથી મળી આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક શંકાની સોય જઈ રહી છે, કદાચ નકલી કચેરી અહીંથી ચાલતી હોય એવા ધવલસિંહના આરોપો કદાચ સાબિત થઈ પણ જાય। પણ હાલ પ્રાથમિક દ્રષ્ટિ છે, ધવલસિંહ આરોપ લગાવ્યા છે, તંત્ર એનું કામ કરી રહ્યું છે, પોલીસ તપાસ કરી રહી છે। તપાસના અંતે ચોક્કસ પરિસ્થિતિ ખબર પડશે કે એનાથી શું ચાલી રહ્યું હતું। બિલકુલ તસ્લીમ, આભાર જાણકારી આપવા બદલ। તો અત્યારે તો પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે, તપાસ ચાલી રહી છે। મોડાસામાં પંચાયત સિંચાઈ વિભાગની શું નકલી કચેરી ઉભી કરી દેવામાં આવી હતી? બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ આરોપ લગાવ્યા। અગાઉ પણ એમને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં આંખ આડા કાન થઈ રહ્યા હતા। જોકે હવે તેમને આરોપ લગાવતા પોલીસ પણ એક્શનમાં આવી છે અને અત્યારે તો ઘટના સ્થળે તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જ્યાંથી અનેક દસ્તાવેજો મળી આવ્યા છે, લેટરપેડ મળી આવ્યા છે। ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું કોઈ અધિકારીની પણ આમાં સંડોવણી હોઈ શકે છે? નકલી કચેરીનો પર્દાફાશ થઈ રહ્યો છે, ત્યારે તપાસ બાદ વધુ આખી શું વિગતો હતી, મામલો શું છે સામે આવશે। પરંતુ અત્યારે ધવલસિંહે જે આરોપો લગાવ્યા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી દીધી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યા છે કે તિરુપતિ રાજ બંગલોઝમાં કચેરી ધમધમતી હતી, જેને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। આ બંગલોઝમાં તપાસ હાથ ધરવામાં આવી એ દરમિયાન અનેક દસ્તાવેજો મળી આવ્યા છે, લેટરપેડ મળી આવ્યા છે, પરંતુ હજુ એવું કોઈ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું પોલીસ દ્વારા। અત્યારે તપાસ થઈ રહી છે। ઘટના સ્થળથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં તપાસ કરવામાં આવી રહી છે। શું ખરેખર તિરુપતિ રાજ બંગલોઝમાં આ પ્રકારે નકલી કચેરી ધમધમતી હતી? જો આવું છે તો વિભાગના કયા અધિકારીઓની રહેમ નજર હતી? કોની સંડોવણી હતી? શું સિંચાઈ વિભાગની નકલી કચેરી આ રાજ બંગલોઝમાં ઉભી કરી દેવામાં આવી હતી? એ તમામ સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે। હાલ તો પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને ત્યાં
કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે, જે લેટરપેડ મળ્યા છે એની પણ તપાસ થઈ રહી છે. જે મહત્વના દસ્તાવેજો મળ્યા છે એમાં શું મળી આવે છે એ પણ જોવાનું રહેશે. પરંતુ હાલ તો જે પ્રકારે ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યા છે તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તિરુપતિ રાજ બંગલોઝમાં શું નકલી કચેરી ઉભી કરી દેવામાં આવી હતી, કોની રહેમ નજર હતી અથવા કયા અધિકારીની આમાં સંડોવણી હતી, એને લઈને પણ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મહત્વનું છે કે આ અગાઉ પણ ધવલસિંહ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આખાડા કાન કરવામાં આવ્યા હતા એવી વાત સામે આવી રહી છે. જોકે હવે જ્યારે આ કડક કાર્યવાહી થઈ રહી છે ત્યારે વિભાગના જ કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાનું પણ સામે આવી શકે છે, અથવા કયા અધિકારીની સંડોવણી છે એ સવાલ અત્યારે ઉભા થઈ રહ્યા છે. ઘટના સ્થળેથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં તપાસ થઈ રહી છે, અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો જોવા મળી રહ્યા છે. ખાનગી જગ્યાએ ખોટા બિલ અને સિક્કા પણ મળ્યાનો દાવો થઈ રહ્યો છે. ત્યારે શું ખરેખર અહીં નકલી કચેરી ઉભી કરી દેવામાં આવી હતી અને અહીંથી જ કામકાજ થતું હતું, કયા અધિકારીઓની સંડોવણી હતી, એને લઈને અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે. તિરુપતિ રાજ બંગલોઝમાં કચેરી ધમધમતી હતી, ત્યારે શું વિભાગના કયા અધિકારીઓની સંડોવણી છે તેને લઈને પણ સવાલ છે. મોડાસામાં પંચાયત સિંચાઈ વિભાગની નકલી કચેરી ઉભી કરી દેવામાં આવી હોવાનો દાવો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો છે. જે મામલે અત્યારે પૂરજોશમાં તપાસ ચાલી રહી છે. વિભાગના કયા અધિકારીઓની આમાં સંડોવણી હતી એને લઈને પણ સવાલ છે. તિરુપતિ રાજ બંગલોઝમાં અત્યારે તપાસ ચાલી રહી છે અને આ તપાસ દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજ મળી આવ્યા છે, લેટરપેડ મળી આવ્યા છે, ખોટા બિલ અને સિક્કાઓ પણ મળ્યાનો દાવો થઈ રહ્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે ખરેખર શું ધવલસિંહે જે આક્ષેપો લગાવ્યા છે, જે દાવો કર્યો છે એ જ પ્રમાણે આવું નકલી કચેરી અહીં રાજ બંગલોઝમાં ઉભી કરી દેવામાં આવી હતી, એ તમામ જવાબો પણ મળશે. હાલ તપાસ ચાલી રહી છે. તિરુપતિ રાજ બંગલોઝમાં કચેરી ધમધમી રહી છે તેવા આક્ષેપો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યા છે. ત્યારે ખાનગી જગ્યાએ આ પ્રકારે શું કચેરી ધમધમી રહી હતી, જો આવું છે તો કયા અધિકારીની સંડોવણી હતી, એ સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે. ઘટના સ્થળેથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં તપાસ ચાલી રહી છે અને એક સર્ચ ચાલી રહ્યું છે, જ્યાં મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે, જ્યાં નકલી બિલ અને સિક્કા મળ્યાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. મોડાસામાં પંચાયત સિંચાઈ વિભાગની શું નકલી કચેરી ઉભી કરી દેવામાં આવી, ખાનગી જગ્યાએ આ પ્રકારે ખોટા બિલ મળી આવવા, સિક્કાઓ મળી આવ્યા અને સાથે જ દસ્તાવેજો મળી આવ્યા છે. હવે એની ચકાસણી થશે અને ત્યારબાદ સામે આવશે કે શું ખરેખર જે આક્ષેપો છે, જે દાવો ધવલસિંહ દ્વારા કરવામાં આવી રહ્યો છે એ કેટલો સાચો છે તો પછી કયા અધિકારીની આમાં સંડોવણી છે. આ તમામ બાબતો અહીં ઉભી થઈ રહી છે. તિરુપતિ રાજ બંગલોઝમાં કચેરી ધમધમતી હતી, વિભાગના કયા અધિકારીઓની અહીં સંડોવણી રહેલી છે એ પણ પ્રશ્ન મોટો અહીં ઉભો થઈ રહ્યો છે. આજરોજ છેલ્લા કેટલા સમય પહેલા એક ફોન આવેલો મને અનનોન નંબરથી. વ્યક્તિ ખૂબ સારો લાગ્યો, સજ્જન લાગ્યો, રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે. અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝની અંદર ચાલે છે. એટલે છેલ્લા 7-8 દિવસથી હું વોચ કરી રહ્યો હતો. છેલ્લા 10-15 દિવસ પહેલા 3 આમ ચાલુ હતું. મને બાતમી તો એવી હતી જ કે 3 વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર. મેં કલેક્ટરશ્રી ને એસપીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું. બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ. એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે. મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે, તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે. પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી, ડીડીઓશ્રીએ કેટલી તપાસ કરી. પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો. સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું. મને તો શંકા જ હતી માત્ર, હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક. પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું. ત્યાં હું ખોટો પણ હોઈ શકું, પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું. પરંતુ અહીંયા અધિકારી જ હતા બેઠેલા, એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી. પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય, એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય, પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો એને ખુલ્લાને ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે. એવા સંજોગોની અંદર આજે તપાસ કરતા સ્થળ ઉપર પહોંચ્યો. મને 2 MB બુક મળી, થોડા પેપરો મળ્યા, એક તિજોરીની અંદર 6 થી 7 MB બુક કોરી મળી, બીજા ખાના
વિગતો સાથે સંવાદદાતા તસ્લીમ લાઈવ જોડાઈ ચૂક્યા છે. તસ્લીમ, ઘટના સ્થળે સર્ચ ચાલી રહ્યું છે. તપાસમાં અત્યાર સુધી શું શું સામે આવ્યું છે? ચોક્કસપણે ખૂબ ગંભીર ઘટના અરવલ્લી જિલ્લામાં ઘટી છે. અધિકારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બાયડ વિધાનસભાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ સમગ્ર વાત ઉજાગર કરી છે. મોડાસાના બાયપાસ રોડ ઉપર સહયોગ પેટ્રોલ પંપની પાસે તિરુપતિ રાજ બંગલો છે, તેની અંદર નકલી કચેરી ચાલતી હોય એવા આક્ષેપો કર્યા હતા. મારી પાછળ આપ આ જોઈ શકો છો, આ જે મકાન છે તેની અંદર ક્યાંક ને ક્યાંક અધિકારીઓ બેસતા હતા, કેટલાક રિટાયર અધિકારીઓ બેસતા હતા, કેટલાક લોકો બેસતા હતા. સમગ્ર જે કાર્યવાહી હતી આ મકાનની અંદરથી ઓપરેટ કરવામાં આવતી. ક્યાંક ને ક્યાંક ધવલસિંહ ઝાલાએ ખૂબ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. આ મકાનની અંદરથી રબર સ્ટેમ્પ મળી આવ્યા છે, દસ્તાવેજો મળી આવ્યા છે, કેટલાક બિલો મળી આવ્યા છે, ક્યાંક લેટરપેડો મળી આવે છે. એટલે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક શંકાની સોય જઈ રહી છે. અહીંથી નકલી કચેરી ચાલતી હોય તેવી વાતો ક્યાંક ને ક્યાંક દેખાય છે. હાલ પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બિલકુલ તસ્લીમ, આભાર જાણકારી આપવા બદલ.